દર્શક મિત્રો આમ વાત કરીએ તો આપણે ભરતભાઈને ઘણા યુટ્યુબની ચેનલની અંદર કે ઇન્સ્ટાની અંદર ઘણા વિડીયો મારા વાયરલ છે, પરંતુ જે આપણા જે ફોલોઅર્સ છે, જે મારા સબસ્ક્રાઈબર છે, એની ઘણી નેગેટિવ કોમેન્ટ આવે, પરંતુ એમનું વિઝન મેં જાણ્યું. મેં ભરતભાઈને વાત પણ કરી કે ભરતભાઈ મને આ રીતના કોમેન્ટ આવે છે કે તમે કોલ ઉપાડતા નથી, પણ ખરેખર મિત્રો વાત કરીને તો અમારી જે સિચ્યુએશન છે એનું કારણ છે હું એક યુટ્યુબર છું, છતાંય મને આ બીજ બાબતના હાઈ થાય તો 100 કોલ આવે છે. તો ભરતભાઈ તો આ આખું હેડલિંગ કરે છે, એમની પાસે 500 જાતના બિયારણ છે, બધા સીટ છે, પરંતુ હાઈ થાય ને તો એને 1000 કોલ આવતા હોય, છતાં આપણે સ્પષ્ટતા કરીએ કે ભરતભાઈ તમે કોલ કેમ નથી ઉપાડતા, આવી મને નેગેટિવ કોમેન્ટ આવે, એમનું થોડું તમે વિશ્લેષણ કરો, એમને સમજાવો કસ્ટમરને કે ભાઈ તકલીફ ક્યાં છે. મિત્રો મને રોજના 200-250 કોલ તો મિનિમમ આવે છે, બધાને એરેન્જ કરું છું, વ્યવસ્થિત બધાને જવાબ આપું છું. ઘણી વખત એવું હોય કે અમે પણ એક માણસ છીએ, અમે ખેડૂત પણ છીએ, અમારી પોતાની મર્યાદા હોય, અમારે ખેતી કામ ચાલતા હોય, વ્યવહારિક કામ ચાલતા હોય, અથવા તો કોઈ બહાર અમારી બીજ બેંકની મુલાકાતે લોકો આવતા હોય, ત્યારે શક્ય હોતું નથી કે બધા ફોન રિસીવ કરવા. અને ઘણા મિત્રો છે રાતે 11 વાગે 12 વાગે 2 વાગે રાતે કોલ કરતા હોય, તો અમને એમ થાય કે અમને તો આ લોકો સૂતા નથી, અમને પણ જગાડે છે, સમજી લો. મિત્રોને ખાસ એક સૂચના આપવાની છે કે અમારી પાસે દેશી બીજમાં અમે કોમર્શિયલ ધોરણે કોઈને આપતા નથી, અને ફક્ત ખેડૂતને આપીએ છીએ કે વધુમાં વધુ દેશી બીજનો કેમ ફેલાવો થાય. તો મિત્રોને ખાસ સૂચના છે કે અમે બીજ આપતા રહીશું, તમે ચિંતા ન કરતા, અમે ઋતુ મુજબના દરેક બીજ આપતા રહીશું. અને જે મિત્રોને દેશી બીજના ચાહક વર્ગ છે એને જરાય બિલકુલ ચિંતા ન કરતા, બીજ તમને મિત્રો મળતું રહેશે. અને આમ વાત કરીએ ને તો દર્શક મિત્રો એ પોતે આપણી જોડે સંસારની અંદર છે, એમને પણ કોઈ એમના નૈતિક કામ હોય છે, એમના કુટુંબિક કામ હોય છે, સમાજના કંઈ કામ હોય છે. તો એવું નથી કે ઓનલી ફોર કોમર્શિયલ લાઈફ જીવતા હોય કે ભાઈ બિઝનેસ છે એ જ બધું છે, એવું નથી. ક્યારેક તમારે તમારા ફેમિલી સાથે પણ ટાઈમ દેવો પડે, કોઈ સગાવાલા ત્યાં જવું પડે, તો ક્યારેક તમારો ફોન અટેન્ડ ના થાય. તો એવું નથી કે ભરતભાઈ તમને જવાબ નથી દેતા, કેમ કે મેં અહીંયા આવીને એને વાત કરીને કે ભરતભાઈ આ રીતના મને નેગેટિવ કોમેન્ટ આવે છે, તો ભરતભાઈએ જે મને બતાવ્યું, અત્યારે જે બંને કપલ છે, બે માણસ કામ કરતા હતા, તો એ સવારના વાગ્યા છે, તે મારી દૃષ્ટિએ 5 વાગ્યા છે, તો સવારના વાગ્યા તો રાજુભાઈ કે અમારે જમવામાં અમારી પાસે ટાઈમ પૂરતો રહેતો નથી. એટલે ખરેખર એ એના કામમાં કાર્યરત જ છે, પરંતુ એક વ્યક્તિ કેટલું કરી શકે એમ. એટલે આ વિડીયો મેં બનાવ્યો છે કે આપણે જેટલા ફોલોઅર્સ છે, જેટલા સબસ્ક્રાઈબર છે, એને ખ્યાલ પડે કે ખરેખર એક વ્યક્તિ કેટલું ખેંચી શકે એમ. તમે કોઈ એક કોલ કરતા હોય ને એના પછી બીજો કોલ આવે, ત્રીજો, તો કોલમાં રહેવું કે તમારા બીજ દેવા કે શું કરવું, પાર્સલ બનાવવા, બીજ તૈયાર કરવા, બધા નથી. તો બને ત્યાં લગન તમારે ને કોલનો કોઈ ટાઈમ ટેબલ તમે રાખી દો ને ભરતભાઈ કે રાજુભાઈ, એમાં એવું છે કે અમારું ટાઈમ ટેબલ ફિક્સ હોતું નથી. બીજ બેંકની લોકો આજે આખા ગુજરાતમાંથી લોકો અમારા બીજ બેંકની મુલાકાત આવે છે. ભરતભાઈ તમને મળવું છે, તમારા વિડીયો તો બહુ જોઈએ, ઘણા સમયથી જોઈએ છીએ, પણ જે તમને જોઈએ અને રૂબરૂ તમારે અમારે જે મળવું છે ને કે અમને બહુ આનંદ થાય, સમજી લો. બીજ તો અમે ઘણા સમયથી વાવીએ છીએ તમારે બીજ. પ્લસ પોઈન્ટ તમારે સરકારી કામકાજમાં સરકારી કામ હોય. આજે જ અમારે આખા જિલ્લાની ટીમ હતી, મામલદારો, કલેક્ટર, ધારાસભ્ય સાથે આ સવારના કાર્યક્રમમાં હતા, છતાં અમે આખો બધાનો કોલ, કારણ કે ફોન સાઇલેન્ટ રાખવો પડે, કારણ કે આજે અધિકારી વર્ગ હોય તો એની સાથે બધી વાતોચીતો કરવી. એને પણ આજે કલેક્ટર સાહેબ એમ કીધું સાહેબ મારે પણ બી મારે વાવવું. ત્યારે રજૂભાઈ આપણને એમ થાય જો કલેક્ટર જો આવતા હોય, ધારાસભ્ય બધા આવતા હોય, અત્યારે બહુ લોકોને દેશી બીજની બહુ ડિમાન્ડ છે અત્યારે. 100% વાત છે. છતાંય તમારે જે ક્લાયન્ટ છે ને એને કહી દેવાય ભાઈ તમારે 1 વીકલી ગેપ રાખવો, કે તમે આજ ફોન કર્યો તો અઠવાડિયાનો ગેપ, પાછું ગેપ અમે તમને કાલ પહોંચાડી દઈશું. પણ છતાં જગ્યા રાખો, બહુ ઉતાવળ ગેપ છે ને, જે ડિસ્ટન્સ છે ને તમારે અઠવાડિયું રાખવાનું કારણ છે કે આવા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. અને મિત્રોને ખાસ એ પણ કે અત્યારે બધા લોકો ઉતાવળ આવે છે, ફટાફટ ભરતભાઈને બી પહોંચાડી દો. અરે મિત્રો, ચોમાસાની વાર છે, અમુક ઋતુ મુજબના અમે આપતા હોઈએ, તો હજી તો સમય આવતો જાય છે, હજી બધાને અમે આપવા કટિબદ્ધ છીએ કે અમારું બી તમને મળતું છે.